હિંગળાજ માતાજીનું પ્રાગટ્ય ધામ મિત્રો એટલે કાળાસર ગામ ચોટીલાની નજીક આવેલું પ્રાગટ્ય ધામ એવું હિંગળાજ માતાજીનું શક્તિપીઠ અત્યારે તમે જોઈ રહ્યા છો. જે હિંગળાજ માતાજી મિત્રો સ્વયંભૂ પહાડ ચીરીને મિત્રો આ ઠાંગા ડુંગરમાં પ્રગટ થયા છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે માતાજીની 51 ફૂટની ભવ્ય મિત્રો પ્રતિમાના તમે દર્શન કરી રહ્યા છો. જુઓ મિત્રો, સરસ મજાના મિત્રો જો પ્રકૃતિના ખોળે અત્યારે જો તમે નિહાળી રહ્યા છો ઠાંગા ડુંગર વિસ્તાર. અને અહીંયા બિરાજમાન છે મિત્રો માતાજી હિંગળાજમાં. તો આજે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપવાના છીએ, તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો આ હિંગળાજ માતાજીના મંદિરની વાત કરું તો ચોટીલાથી લગભગ 12 કિલોમીટર અને નાની મોરડી તમે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર મિત્રો નાની મોરડીથી લગભગ 10 કિલોમીટર માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો આવે છે. ત્યાં બોર્ડ પણ મારેલા છે. અને મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો જો હિંગળાજ માતાજીના મંદિરે જવાના રસ્તે મિત્રો જો સરસ મજાનું મિત્રો જો માતાજીને કુદરતી વાતાવરણમાં મિત્રો બિરાજમાન છે તમે જોઈ રહ્યા છો અત્યારે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે સંપૂર્ણ હિંગળાજ માતાજીના દર્શન કરાવશું. 51 ફૂટની મિત્રો માતાજીની મૂર્તિ અત્યારે તમે જોઈ રહ્યા છો જો હિંગળાજ માતાજીની. અને આપણે છે અત્યારે ઠાંગા ડુંગર વિસ્તારમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો આ ઠાંગા ડુંગર વિસ્તાર કહેવાય છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો માતાજીના મંદિરના મુખ્ય ગેટ પાસે મિત્રો તમે જોઈ રહ્યા છો જો અહીં લખેલું છે મહામાયા શ્રી હિંગળાજ માતાજી મંદિર. જો મિત્રો કેવડી મિત્રો મોટી વિશાળ માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને વિશાળ જો મિત્રો અહીંયા ઘંટ શ્રદ્ધાળુ બધા મિત્રો જો વગાડી રહ્યા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો મહામાયા શક્તિ શ્રી હિંગળાજ માતાજીના મંદિરે મિત્રો. હવે આપણે ધીમે ધીમે આગળ જશું ને માતાજીના મંદિરને દર્શન કરશું મિત્રો. જો હવે આપણે આવી ગયા છીએ મંદિરના પગથિયે અને આપણે ધીમે ધીમે મિત્રો જો મંદિરના પગથિયે ચડીને આપણે આગળ વધશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો અહીંયા લખેલું છે જો મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ મંદિર. હિંગળાજ માતાજી મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે હવે આગળ જશું ને મિત્રો તમને આગળ દેખાડશું. સરસ મજાની મિત્રો જો અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો સરસ મજાનો મિત્રો અહીંયા હોલ બનાવવામાં આવ્યો છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની માતાજીની મૂર્તિ મિત્રો અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. જો મિત્રો મંદિરમાં જ માતાજીની મિત્રો આરતીનો સમય અને દર્શનનો સમય બધો મિત્રો જો અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો. અહીંયા શું પણ તેમના ઇતિહાસની પણ મિત્રો જો બધી માહિતી મિત્રો જો અહીંયા બોર્ડમાં લખેલી છે. તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ મિત્રો વાંચી લેજો મિત્રો. તમે જોઈ રહ્યા છો જો અત્યારે એવી જ રીતે મિત્રો આખો ઇતિહાસ સંક્ષિપ્તમાં મિત્રો જો લખેલો છે મહામાયા હિંગળાજ માતાજી પ્રગટ શક્તિપીઠનો મહિમાને અને તેમનો ઇતિહાસ સંક્ષિપ્તમાં એમ લખેલું છે જો મિત્રો. જો મિત્રો બલુચિસ્તાનથી મિત્રો જો આમાં બધું વર્ણન અત્યારે જો ઇતિહાસમાં વર્ણન કરવામાં આવેલું છે તમે વાંચતા જાજો. તો મિત્રો હવે આપણે જશું માતાજીના મંદિર તરફ. સરસ મજાના મિત્રો તમને બધાને દર્શન કરાવું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. જો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો હિંગળાજ માતાજીનું મંદિર છે. પ્રાગટ્ય શક્તિપીઠ કહેવાય છે. જો આ રીતે મિત્રો જો મંદિરે જવાનો રસ્તો છે. આપણે અહીંયા ગણપતિ દાદાના પણ દર્શન થાય છે. જો મિત્રો સરસ મજાનું માતાજીનું મંદિર છે અને આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. તો ચાલો મિત્રો આવી રીતે
આપણે તમને દર્શન કરાવશું. દર્શન કરતા જજો મિત્રો. અને હવે આપણે દર્શન કરશું મિત્રો એ હિંગળાજ માતાજીના મુખ્ય મંદિરના. મિત્રો જો તમે જોઈ રહ્યા છો અત્યારે મહામાયા શ્રી હિંગળાજ માતાજી મંદિર, અને તમે પણ મિત્રો દર્શન કરી લેજો. દર વર્ષે મિત્રો હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન આવતા હોય છે. જો મિત્રો કેટલી બધી શ્રદ્ધાળુઓની અત્યારે ભીડ છે, અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા. પ્રકૃતિના ખોળે મિત્રો સરસ મજાના મિત્રો માતાજીના દર્શન થાય છે. તમે જોઈ શકો છો અત્યારે આ મુખ્ય ગેટ છે, અને ઠાંગા ડુંગરમાં વિસ્તારમાં મિત્રો જો માતાજી બિરાજમાન છે. ચોટીલાથી લગભગ 15 કિલોમીટર દૂર અને રાજકોટ અમદાવાદ હાઈવે પર મિત્રો મોરડી ગામ આવે છે, ત્યાંથી તમે પણ માતાજીના મંદિર આવી શકો છો. જો મિત્રો, તો મિત્રો તમને આ હિંગળાજ માતાજીના દર્શનનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી જે આપણે મળશું આવા નવા વિડીયો સાથે, તો કોમેન્ટમાં મિત્રો જય હિંગળાજ માતાજી લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય હિંગળાજ માતાજી.